સ્ટાર્ટ. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકાએ હંમેશા માર ખાધો છે. અમેરિકાની જંગી મિલિટરી તાકાત તેને કામે લાગી નથી. ક્યુબાની સાથેના બે ઓફ પીસ નામથી જાણીતા સંઘર્ષમાં અમેરિકાની ક્યુબાના ફિડલ કાસ્ટ્રોએ અમેરિકાને હરાવ્યું હતું. પેરેગ્રાફ. અમેરિકાને વિયેટનામ યુદ્ધમાંથી પીછેહટ કરવી પડી હતી અને હવે ઉત્તર વિયેટનામ અને દક્ષિણ વિયેટનામ એક થઈ ગયા છે અને વિયેટનામ હવે આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે. 1950ના દાયકામાં અમેરિકાએ ઉત્તર કોરિયામાંથી પણ પીછેહટ કરવી પડી હતી. પેરેગ્રાફ. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પણ પીછેહટ કરવી પડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે 14 દિવસનો યુદ્ધ વિરામ જાહેર કરવો પડ્યો. તેને ઈરાન પોતાનો વિજય ગણે છે. ઈરાને અમેરિકાના ગલ્ફ દેશો જેને અમેરિકાના મિત્રો ગણી શકાય તેવા સાઉદી અરેબિયા, કતાર અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ પર હવાઈ હુમલાઓ કરીને $6.46 લાખ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું. તેથી આ દેશોને લાગે છે કે ટ્રમ્પે પાડાને વાંકે પખાલીને ડામ દીધા છે. કદાચ ઈરાનના આ ગલ્ફ દેશો પરના હુમલાઓથી ગભરાઈ જઈને જ ડોનાલ્ડ ટ્રમ્પે 14 દિવસનો યુદ્ધ વિરામ જાહેર કર્યો છે. ઈરાન તેને અમેરિકા સામે પોતાની જીત થઈ તેમ માને છે અને યુદ્ધ વિરામ સમયે તેણે અમેરિકા સમક્ષ એ શરત મૂકી છે કે તાજેતરમાં અમેરિકન હુમલાઓ દરમિયાન ઈરાનને જે નુકસાન થયું છે તે તમામની અમેરિકા ભરપાઈ કરી આપે છે. પેરેગ્રાફ. ડોનાલ્ડ ટ્રમ્પનું અંતિમ ધ્યેય હોર્મુઝ ખાડીને ઈરાનના કબજામાંથી છોડાવવાનું હતું, પરંતુ ઈરાન માટે હોર્મુઝની ખાડી તેના નાણાકીય બજેટનો શ્વાસ અને પ્રાણ છે. હોર્મુઝની ખાડી પર ઈરાનનું સાર્વભૌમત્વ હોવાથી આ ખાડી ઈરાનની ટંકશાળ છે. દરરોજ ઈરાનની ખાડીમાંથી લગભગ રોજના 400 ઓઇલ ટેન્કર્સ પસાર થાય છે અને ઈરાન દરેક ટેન્કર પાસેથી સરાસરી $18 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરે છે. આ ટેક્સ ડોલર્સમાં વસૂલવામાં આવે છે, પરંતુ ઈરાન પર ચીનની એટલી જબરજસ્ત પકડ છે કે ઈરાને હવે આ ટોલ ટેક્સ યુઆન ચીનનું ચલણ પર પણ આપી શકાય તેવી સગવડ ચીનને કરી આપી છે. ચીનની કદાચ અંતિમ ખ્વાહિશ પેટ્રો ડોલર્સને બદલે પેટ્રો યુઆનનું જગતમાં ચલણ વધે અને જગતમાં ડોલરનું ઇન્ટરનેશનલ કરન્સી તરીકે પ્રભુત્વ ઘટે તે પણ હોઈ શકે છે. યાદ રહે કે હોર્મુઝની ખાડી ઈરાન માટે કુદરતી બક્ષિસ છે જે ઈરાન માટે સોનાની ખાણ બની છે. તેથી ઈરાન હોર્મુઝની ખાડી પરની માલિકીનું કોઈપણ ભોગે રક્ષણ કરવા માગે છે. પેરેગ્રાફ. ઈરાન એક જ માને છે કે તે અમેરિકા સામેના જંગમાં જીતી ગયું છે, કારણ કે તેણે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને 14 દિવસ યુદ્ધ મોકૂફી માટે ફરજ પાડી છે. ઈરાન અમેરિકાના દાંત ખાટા કરી નાખશે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશેકિયા પણ રિયાલિટી ઓરિએન્ટેશન ગુમાવી ચૂક્યા છે.
પેરેગ્રાફ ઈરાન સામે ટ્રમ્પે જે યુદ્ધ જાહેર કર્યું છે તે કારણે ટ્રમ્પનું રેટિંગ 55% ઘટીને 40% થઈ ગયું છે. રિપબ્લિકન ટ્રમ્પને અમેરિકાના ડેમોક્રેટ્સ ઘેરી રહ્યા છે અને ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગ ઇમ્પીચમેન્ટની શક્યતા વધી રહી છે. ઈરાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કરીને ટ્રમ્પે જગતને તેમજ ભારતને અતિશય નુકસાન કર્યું છે. જે દેશો ઓઇલની આયાત કરે છે તે તમામ દેશોમાં ફેબ્રુઆરી 2026 પછી તેલ અને ગેસની કિંમત 25% કે તેથી વધુ થઈ ગઈ છે. પેરેગ્રાફ ભારતમાં તેલની કિંમતમાં આટલો મોટો વધારો થયો નથી, પરંતુ ભારતનું તેલ ગેસના ભાવો પરનું નિયંત્રણ ઝાઝો સમય ચાલે તેમ નથી, કારણ કે ભારતનું જાહેર દેવું અને રાજકોષીય ખાધ ઊંચી છે. અત્યારે ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ હોવાથી સરકારે તેલ ગેસના ભાવો કાબૂમાં રાખ્યા છે, પરંતુ ચૂંટણીઓ બાદ પણ ભાવો નવી ઊંચાઈએ પહોંચશે. પેરેગ્રાફ સરકારે અચાનક જ ફરી પાછી સંસદની 16થી 18 એપ્રિલે ઉતાવળે બેઠક બોલાવી છે. એવી ચર્ચા ચાલી રહી હતી કે લોકસભામાં 543 બેઠકને વધારીને 816 કરવા સરકાર ખરડો લાવશે અને તેમાં 33% મહિલાઓ માટે અનામત રહેશે. વડાપ્રધાને આ ચર્ચાને સમર્થન આપ્યું છે. આ માટે બંધારણીય સુધારા ખરડો દરેક ગૃહમાં સ્પેશિયલ મેજોરિટી સાથે પસાર કરવાનો રહેશે. ગૃહની સંખ્યામાં અડધી અને હાજર સભ્યો તથા મતદાનના 2/3 સાથે પસાર કરવાનો રહેશે. ભાજપ તથા તેના સાથી પક્ષો લોકસભામાં 2/3 બહુમતી ધરાવતા નથી. આમ છતાં સરકાર જોખમ લઈ રહી છે. શા માટે? સરકારને અપેક્ષા છે કે લોકસભામાં વિપક્ષી સાંસદો તમિલનાડુના 39 અને પશ્ચિમ બંગાળના 28, તેમના રાજ્યમાં 23 એપ્રિલના વિધાનસભાની ચૂંટણીને કારણે ગેરહાજર રહેશે.